જય માં મોગલ આજે બતાવીશું તિરુપતિ લાડુ વિવાદ પવન કલ્યાણ તિરુમાલા પહોંચ્યા આંધ્રપ્રદેશના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર તિરુપતિ મંદિર ના પ્રસાદમ લાડુ માં પશુની ચરબીના કિસ્સામાં ડેપ્યુટી સીએમ પવન કલ્યાણની 11 દિવસની પ્રાયશ્ચિત દીક્ષા લીધી છે। તેઓ 1 ઓક્ટોબરના રોજ મોડેથી તિરુમાલા પહોંચ્યા હતા। તે 3 દિવસ એટલે કે 3 ઓક્ટોબર સુધી ઉઘાડા પગે જ રહેશે। પવન કલ્યાણ તિરુપતિમાં અલીપીરી થઈને લગભગ 3500 પગથિયા ઉઘાડપગે ચઢ્યા। પવન મંગળવારે રાત્રે તિરુમાલાના ગાયત્રી નિલયમ ગેસ્ટ હાઉસમાં રોકાશે। તેઓ બુધવારે સવારે શ્રીવરા જશે। 3 ઓક્ટોબરે દીક્ષા પૂર્ણ થયા બાદ તેઓ વેંકટેશ્વર સ્વામીના દર્શન કરશે। કોમેન્ટમાં જય મોગલમાં લખજો જય મોગલ।